વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાના આપણે ચેપ્ટર નંબર 9 ની વાતો કરીએ છીએ. બસ આજે લાસ્ટ લેક્ચર છે. ધાતુ કાર્બોનિક બોન્ડ જોવાનું છે અને તમારા જે સંકીર્ણ સંયોજનો છે એના ઉપયોગો જોવાનો છે. એટલે આજનો લેક્ચર કમ્પ્લીટ થઈ જાય અને આજનું થિયરિટિકલ તમારો ચેપ્ટર કમ્પ્લીટ. પછી આપણે થોડા એના એમસીક્યુ અને રિલેટેડ જે કંઈ આવતા હોય એ બધાનું ડિસ્કશન કરી લેશું. બરાબર? એટલે મસ્ત મજાનું તમને ક્લિયર થઈ જાય આખું ચેપ્ટર. તો સૌથી પહેલા જોવાનું છે આપણે સરસ મજાનું ધાતુ કાર્બોનિલમાં બંધન. બરાબર છે? ધાતુ કાર્બોનિલમાં બંધનની વાતો કરવાની છે. તો હેડિંગ આપી દઉં છું, ધાતુ કાર્બોનિલમાં બંધન. ઓકે, કઈ રીતે ધાતુ કાર્બોનિલમાં બંધન છે એની આપણે મસ્ત મજાની વાત કરવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ખાસ કરીને હોમોલેક્ટિક, જેને આપણે શું કહીએ છીએ, હોમોલેક્ટિક એટલે શું કહીએ છીએ તો કે ભાઈ હોમોલેક્ટિક અને હિટ્રોલેક્ટિક આ બે પ્રકારના તમારા સંકીર્ણ સંયોજનો આવે છે. એમાંના જે હોમોલેક્ટિક હોય અને પાછા કાર્બોનિલ, હોમોલેક્ટિકમાં તે કયું લિગેન્ડ હોવું જોઈએ? કાર્બોનિલ. હોમોલેક્ટિકમાં કયું લિગેન્ડ હોવું જોઈએ? કાર્બોનિલ લિગેન્ડ જ હોવું જોઈએ. તો જ તમને આ પ્રકારનું સંકીર્ણ સંયોજન અને આ પ્રકારનું બંધન જોવા મળશે. કોને કીધું? તો આપણે હોમોલેક્ટિક કોને કીધું છે? બી તો અમને પહેલા કહો તો કે જેની અંદર એક જ પ્રકારના લિગેન્ડ આવેલા હોય તેને હોમોલેક્ટિક કહેવાય, અને એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ આવેલા હોય તેને હિટ્રોલેક્ટિક કહેવાય. સમજો કે ભાઈ CO Cl NH3 તો આને હિટ્રોલેક્ટિક કહેવાય. કેમ હિટ્રોલેક્ટિક કહેવાય? તો કે Cl અને NH3 બે પ્રકારના લિગેન્ડ આવેલા છે, પણ જો ખાલી CO NH3 આ રીતે હોય તો એને હોમોલેક્ટિક કહેવાય, કે જેની અંદર માત્ર એક જ પ્રકારના હોમોલેપ્ટિક, કે જેની અંદર માત્ર એક જ પ્રકારના લિગેન્ડ આવેલા હોય એને હોમોલેપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા હોમોલેપ્ટિક અને માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા હોમોલેપ્ટિક અને માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં આ પ્રકારનું બંધન જોવા મળે છે. હોમોલેપ્ટિક હોય એટલે કે એક જ પ્રકારના લિગેન્ડ ધરાવતા હોય, અને ઈ લિગેન્ડ એ પાછું કોણ હોવું જોઈએ? ફરજિયાત કાર્બોનિલ જ હોવું જોઈએ. તો એવા જ જે સંયોજનો છે એની અંદર માત્ર તમને આ પ્રકારના બંધ જોવા મળે છે. અહીંયા શું છે તો કે ભાઈ તમારા જે સંક્રાંતિ ધાતુઓ છે, સંક્રાંતિ ધાતુઓ કાર્બોનિલ સાથે આ પ્રકારના બંધ બનાવે છે. કયા પ્રકારના? તો કે ધાતુ કાર્બોનિલ બંધન. બરાબર? ધાતુ કાર્બોનિલ બંધ બનાવે છે. આ કાર્બોનિલ સાદા ખૂબ જ સ્પષ્ટ બંધારણ ધરાવતા હોય છે. આ કાર્બોનિલ સાદા અને ખૂબ જ સ્પષ્ટ બંધારણ ધરાવતા હોય છે. સાદા અને ખૂબ જ સ્પષ્ટ બંધારણ ધરાવતા હોય છે. ક્લિયર થાય છે કે વાત છે? કોણ કોણ છે? આને એક્ઝામ્પલ આપો સાહેબ. આ ક્વેશ્ચન 2020 બોર્ડ ની અંદર પૂછાયેલો છે. ગુજરાત બોર્ડ 2020 ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બરોબર? એટલે કે આ જ વર્ષે પૂછાયેલો છે, માર્ચ મહિનામાં. તો એને ઉદાહરણ લેવા જઈએ આપણે તો ટેટ્રા કાર્બોનિલ નિકલ ઉદાહરણ તરીકે કોણ છે? ઉદાહરણ ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. કેમ છે? તો કે ભાઈ એનું આપણે બંધારણ દોરી નાખીએ, NiCO4. તો એની પર કોઈ પણ જાતનો વીજભાર હશે નહીં. આ પહેલું એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ કયું આપેલું છે તમારી ચોપડીમાં? હવે જો પેન્ટા આવશે. કોણ આવશે? પેન્ટા. પેન્ટા કાર્બોનિલ આયન. આનો આકાર જોઈ લે તો આનો આકાર તમને જોવા મળશે સમચતુષ્ફલકીય. ક્યાં લખું અહીંયા લખી નાખું.
સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. ક્લિયર છે? ઉદાહરણ નંબર 2 પેન્ટા કાર્બોનિલ આયન. પેન્ટા કાર્બોનિલ આયન વચ્ચે જગ્યા હોવી જોઈએ નહીં. તો અહીંયા શું આવશે? FeCO5. બરાબર છે. આકાર કેવો છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને ત્યાર પછી આવે છે ત્રીજું એક્ઝામ્પલ હેક્સાકાર્બોનિલ. કેટલા લેવાનું છે? હેક્સાકાર્બોનિલ ક્રોમિયમ. હેક્સાકાર્બોનિલ ક્રોમિયમ. એનું પણ ક્રોમિયમનો ઓક્સિડેશનાંક 0 હશે. CrCO6 અષ્ટફલકીય આકાર હશે. કેવો આકાર હશે? અષ્ટફલકીય. દોરીએ જરાક દોરીએ છે ભાઈ. અહીંયા જોઈ લો તો કે ભાઈ અહીંયા તમારું Ni છે. બરોબર છે. સમચતુષ્ફલકીય આકાર દોરવાનો છે એટલે CO 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 અને CO સમચતુષ્ફલકીય આકાર બની ગયો છે. ઓકે. FeCO5 FeCO CO 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 અને CO ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. અને Cr CO આ બધા અહીંયા શું કરવાના છે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાના છે. તો કમ્પલસરી જ છે. અહીંયા તે CO, અહીંયા તે CO, અહીંયા તે CO, CO અને CO. ક્લિયર થઈ છે આખી વાત? તો આ રીતે તમને આનો આકાર કેવો થશે? અષ્ટફલકીય આકાર થશે બેટા. તો આ કેવો આકાર થયો? અષ્ટફલકીય આકાર. આ બધામાં ધાતુ કાર્બોનિલ. ખરેખરમાં ધાતુ કાર્બોનિલમાં હોય છે શું? સમજાવું છું બેટા. આ એક્ઝામ્પલ જોઈ લો એટલે ધાતુ કાર્બોનિલમાં શું હોય છે ને એ સમજાવું છું. પછી બીજું એક એક્ઝામ્પલ હજી લખું છું. આ જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો બેટા. એટલે હું બીજું એક્ઝામ્પલ આપું છું પછી કઈ રીતે બંધ બને છે સમજાવું છું. હવે આવે છે ડેકા કાર્બોનિલ. ઉદાહરણ નંબર 4 આવે છે ડેકા કાર્બોનિલ ડાય મેંગેનીઝ. એમાં પણ ઓક્સિડેશનાંક 0. આ કેવું છે તો કે ભાઈ ડેકા કાર્બોનિલ ડાય મેંગેનીઝ 0 જે છે ઓક્સિડેશનાંક મેંગેનીઝનો કેવો છે? 0. એ તમારું હશે બે રચના હશે. ચોરસ પિરામિડલ. કેવી રચના ધરાવતું છે? ચોરસ પિરામિડલ. Mn2CO10. તો આ થઈ ગયું તમારું ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0. ઓક્સિડેશનાંક કેવો છે એનો? 0. ત્યાર પછી અને એના કેવો છે? ચોરસ પિરામિડલ. કેવો આવશે? ચોરસ પિરામિડલ રચના આવશે પણ એમાં બે આવશે. બે ચોરસ પિરામિડલ રચનાનું બનેલું હોય છે. ત્યાર પછી લાસ્ટ એક્ઝામ્પલ આપણી બુકમાં આપેલું છે ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ. શું આપેલું છે? પાંચમું ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ. ઝીરો. અહીંયા પણ તમે જોવા જશો તો CO2CO8. અહીંયા શું છે તો કે તમારું જે કોબાલ્ટ છે, કોબાલ્ટની અંદર કોબાલ્ટ બંધ તો હશે જ પણ સાથે સાથે કાર્બોનિલ કાર્બોનિલ બ્રિજ બંધ આવેલો હશે. કેવો બંધ આવેલો છે? બ્રિજ બંધ, જેને સેતુ બંધ પણ કહીએ છીએ. સેતુ બંધ પણ કહીએ છીએ. કેવો બંધ કહીએ છીએ બેટા? સેતુ બંધ. અહીંયા સેતુ બંધ છે. રચના દોરું છું તો જુઓ અહીંયા Mn એક બનતી તો જોડાયેલા હોય. બાકી શું હશે? જે તમારું કાર્બોનિલ છે આ કાર્બોનિલ સાથે તમારું Mn જે છે એ ચોરસ પિરામિડલ રચનાથી જોડાયેલું હશે. જો આને તમે જોડશો એકબીજા સાથે બેટા તો આ એક ચોરસ પિરામિડલ રચના થઈ ગઈ. આ રીતે ક્લિયર થાય છે? એવી રીતે એક ચોરસ પિરામિડલ રચના અહીં આવેલી છે. CO CO
CO CO અને CO. તો જુઓ આ બીજી એક પિરામિડલ રચના થઈ ગઈ, એટલે બાય પિરામિડલ, બે પિરામિડલ સમચોરસ પિરામિડલ આકાર તમને જોવા મળશે. ક્લિયર થાય છે? MnMn એકબીજા સાથે તો MnMn ધાતુ બંધથી જોડાયેલા હોય, પણ સાથે સાથે કયા બંધથી જોડાયેલા છે? તો કે ભાઈ ચોરસ પિરામિડલ રચના પણ ધરાવે છે, બે ચોરસ પિરામિડલ રચના ધરાવે છે. હવે આનું ઇન્ટરેસ્ટિંગ છે, ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટની રચના છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. કઈ રીતે હશે એની રચના? તો જુઓ ઓક્ટા કાર્બોનિલ એટલે એક તો બે કોબાલ્ટ હોવા જોઈએ, બરોબર છે? તો કોબાલ્ટ કોબાલ્ટ સિંગલ બંધથી તો જોડાયેલા જ છે, સાથે સાથે કાર્બોનિલ કાર્બોનિલ કાર્બોનિલ, અહીંયા ધ્યાન આપજો, C ડબલ બોન્ડ O, અહીંયા પણ કાર્બોનિલ, અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા પણ કાર્બોનિલ, ફરી વખત CO CO અને CO. આ કોબાલ્ટ અને કાર્બોનિલ, કાર્બોનિલ લખતી વખતે છે ને C અને O સરખા હોય, અને કોબાલ્ટ લખતી વખતે C મોટો અને O નાનો હોય. આ ખાસ યાદ રાખવાનું છે, બરોબર છે? તો આવી સરસ મજાની રચના હોય, 1 2 3 4 5 6 7 ને 8, રેડી. સરસ મજાની રચના થઈ ગઈ. તો જુઓ આ બ્રિજ બંધ છે. કયો બંધ છે? બ્રિજ બંધ છે. દેખાય છે તમને? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સહેલો પણ છે. ચલો ભાઈ, આમાં ખરેખર ઘટના શું બને છે અમને એ સમજાવો. બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના બને છે કે અહીંયા જ્યારે આને ભૂસી નાખું છું, બરોબર? ચાલો, તો જ્યારે છે તમારા મેટલ અને કાર્બોનિલ એકબીજા સાથે જોડાય છે ત્યારે એક સિગ્મા બંધ અને સાથે સાથે બેક બોન્ડિંગ થતું હશે. શું થતું હશે બેટા? બેક બોન્ડિંગ થતું હશે. બેક બોન્ડિંગ ની અંદર શું થાય છે? તો કે જુઓ ભાઈ, કે તમારું જે કાર્બોનિલ કાર્બન છે, આ કાર્બોનિલ કાર્બન પોતાનું લિગેન્ડ જે છે, પોતાનું ઇલેક્ટ્રોનિક જે છે એ ધાતુને આપતું છે, લાઈક ધેટ. આ તમારી ધાતુ છે, બરોબર છે? આ ધાતુ છે. હવે એની સાથે તમારો અહીંયા કાર્બન જોડાયેલો છે. હવે શું થશે? તો કે ભાઈ જે લિગેન્ડ તરીકે વર્તે છે એ તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું જ છે, તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુને કરશે. પણ હવે શું થશે? તો કે કાર્બનની જે ખાલી રહેલી કક્ષક છે, કાર્બનની ખાલી રહેલી જે કક્ષકો છે બેટા, આ કાર્બન એમાં તે C ટ્રિપલ બોન્ડ C છે, બરોબર છે? એટલે કાર્બનની ખાલી રહેલી કક્ષકોમાં ધાતુ જે છે તમારું, ધાતુની કક્ષકોમાં રહેલો ઇલેક્ટ્રોન હોય એ કાર્બનની પાઈ સ્ટાર કક્ષકમાં જશે બેટા. કઈ કક્ષકમાં જશે બેટા? પાઈ સ્ટાર કક્ષકમાં. એટલે અહીંયા તો સિગ્મા બંધ બને છે, પણ અહીંયા જે તમારા ધાતુની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે એ કાર્બનની ખાલી કક્ષકમાં દાખલ થાય છે, પાઈ સ્ટાર કક્ષકમાં. એટલે ત્યાં કયા બંધની રચના થાય છે? પાઈ બંધની રચના થાય છે. તો આને કહેવાય ધાતુ કાર્બોનિલ બંધ. કેવો બંધ કહેવાય? ધાતુ કાર્બોનિલ બંધન તરીકે ઓળખવામાં. બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ સીધી સાદી અને સરળ વાત કરી દીધી છે બેટા. અહીંયા તમારી પુસ્તકની અંદર આવી રીતે કક્ષકો દોરેલી છે, બરોબર છે? તમે એનું વર્ણન કરી શકો છો, કોઈ પ્રશ્ન નથી. પણ આપણે તો મેઇન શું છે? તો કે મેઇન એ વસ્તુ છે, અહીંયા પણ તમારે બંધન થયેલું છે. આ તમારું કાર્બન જે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાનું છે ધાતુ આયનને, એનું વર્ણન અહીંયા કરવાનું છે, બરોબર? આ રીતે અહીંયા કોને, આ કોના તરફથી આવેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? કાર્બન તરફથી આવેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે. કોના તરફથી બેટા? કાર્બન તરફથી આવેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આ સિગ્મા બંધ બનાવશે. જ્યારે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કાર્બનની ખાલી કક્ષકને તરફ આકર્ષિત થશે અને કયો બંધ બનાવશે? પાઈ બંધ બનાવશે. કાર્બનની કઈ કક્ષકમાં દાખલ થશે? પાઈ સ્ટાર કક્ષકમાં દાખલ થાય છે અને પાઈ પ્રકારના બંધની રચના કરે છે. આને કહેવાય ધાતુ કાર્બોનિલ બંધન. ધીસ ઇઝ ધ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. ક્લિયર થાય છે આખી વાત? જોઈ લો ફટાફટ બેટા. જોયું બેટા? જો અહીંયા છે ને જે MC સિગ્મા બોન્ડ બને છે, એ કોના ઇલેક્ટ્રોન આવે છે? તો કે કાર્બનના ઇલેક્ટ્રોનને કારણે બને છે. અને MC પાઈ બંધ બને છે એ ધાતુની પૂર્ણ ભરાયેલી કક્ષકના ઇલેક્ટ્રોન કાર્બનની પાઈ સ્ટાર કક્ષક તરફ જવાથી બને છે.
ક્લિયર છે? જે તમારા જો આ બંધ જે બને છે ને એ આ બંધને સરળ બનાવી દે છે, એટલે સહકર્મક બંધ તરીકે ઓળખવામાં આવે છે. સિનર્જિક બોન્ડ કહેવાય. શું કહેવાય? સહકર્મ અસર અથવા તો એને સિનર્જિક ઇફેક્ટ તરીકે કહેવાય છે. જે ધાતુનું મેટલ સાથેનો બંધ છે એને સરળ બનાવે છે. આ સહકર્મ અસર MC સિગ્મા બંધને સરળ બનાવે છે. શું બનાવે છે? સરળ બનાવે છે. તો આ સરસ મજાની તમારી ધાતુ કાર્બોનિલ બંધનની વાત હતી. હવે મસ્ત મજાની વાત કરીએ છીએ એના ઉપયોગોની. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, આગળ વધીએ. ઓકે, સરસ મજાના શરૂ કરીએ છીએ સંવર્ગ સંયોજનોના ઉપયોગો. હમણાં સાહેબ તમે જોશો બહુ બધી જગ્યાએ તમારા સંવર્ગ સંયોજનો તમને ઉપયોગી છે. બરોબર છે? આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, ડાયરેક્ટ ક્વેશ્ચન હોય છે, બીજું કંઈ એમાં જાજુ ડિટેલમાં આપણે કંઈ જોવામાં આવતું નથી. બહુ સિમ્પલ ક્વેશ્ચન સંવર્ગ સંયોજનોમાંથી આપણે જોવાના હોય છે. પહેલો ઉપયોગ શું છે? તો કે ભાઈ રંગ બનાવવા માટે તમારા ધાતુ છે એ કિલેટિંગ લિગેન્ડ સાથે જોડાય અને શું બનાવે છે? રંગ બનાવે છે. ધાતુ કિલેટિંગ, કેવું? કિલેટ એટલે કેવું થશે? ચક્રીય થશે. બરાબર છે? કિલેટ એટલે કેવું થશે? ચક્રીય. કિલેટિંગ લિગેન્ડ સાથે જોડાય અને રંગ બનાવે છે. ધાતુ કિલેટિંગ લિગેન્ડ સાથે રંગ બનાવે છે. શું બનાવે છે બેટા? રંગ બનાવે છે. વાત નંબર 2, તમારે ચોપડીમાં તો બહુ લાંબા હોય ને, ટુકડા કરીને તમને સમજાવી દઉં છું. પછી વાત નંબર 2 શું આવે છે? તો કે ભાઈ જથ્થાત્મક અને માત્રાત્મક પૃથ્થકરણમાં વિશ્લેષક તરીકે વપરાય છે. વિશ્લેષક મતલબ શું? તો કે ભાઈ CaCl2 હોય તો શું થઈ જાય? Ca+2 અને Cl-. તો આ જે વિશ્લેષણ છે, આ વિશ્લેષણની ઘટનામાં તમારા સંકીર્ણ સંયોજનો વપરાય છે. એટલે કે ગુણાત્મક કેવું પૃથ્થકરણ કીધું છે મેં? તો કે ભાઈ ગુણાત્મક પૃથ્થકરણ અને જથ્થાત્મક પૃથ્થકરણમાં રાસાયણિક વિશ્લેષક તરીકે ઉપયોગી છે. ગુણાત્મક અને જથ્થાત્મક પૃથ્થકરણમાં રાસાયણિક વિશ્લેષક તરીકે ઉપયોગી છે. શેના તરીકે ઉપયોગી છે? રાસાયણિક વિશ્લેષક તરીકે ઉપયોગી છે. પૃથ્થકરણની પ્રક્રિયાઓ જે સંવર્ગ સ્પીસીસની રચનાનું પરિણામ છે. બરોબર છે? એમાં તે તમારું જે ઉપકરણ દ્વારા પદ્ધતિ છે, એટલે કે ટૂંકમાં જે શું કહેવાય છે કે પૃથ્થકરણની જે ઉપકરણ દ્વારા પરખ થાય છે એ ધાતુની પરખના પરિમાપન માટે ઉપયોગી છે. ધાતુની પરખના પરિમાપન માટે ઉપયોગી છે. કોણ? દાખલા તરીકે EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ, EDTA લખ્યું છે, -4 નથી લખ્યું, નતર એસિટેટ થઈ જાય. અહીંયા EDTA છે તો એસિટિક એસિડ. DMG, એનું નામ શું થાય છે? ડાયમિથાઇલ ગ્લાયોક્સેન. એનું નામ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સેન. બરાબર છે? DMG, જેને ડાયમિથાઇલ ગ્લાયોક્સેન કહેવાય, એનું નામ પણ ઘણી વખત પૂછી નાખે છે. આલ્ફા નાઇટ્રોસો બીથાનેપ્થોલ, આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ વગેરે. આ બધા તમારી ધાતુની પરખના પરિમાપન માટે ઉપયોગી છે. બરોબર છે? EDTA, DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્સેન જેને કહેવાય છે આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ વગેરે તમારા સરસ મજાના ઉપયોગી છે. બરોબર? હજી શાયદ એકાદું છે પણ અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી, વચ્ચે યાદ આવશે હું તમને જણાવી દઈશ. ત્યાર પછી ચોથો ઉપયોગ એનો જોઈએ કે તમારે પાણીની જે કઠિનતા છે એ પાણીની કઠિનતાને તમારે સોલ્વ કરવામાં ઉપયોગી છે. ભાઈ પાણીની કઠિનતા ચોથું, હા યાદ આવ્યું, ક્યુપ્રોન વગેરે. પાણીની કઠિનતા
દૂર કરવા માટે, જેમ કે તમારું Na2EDTA છે, બરાબર છે. Na2EDTA નામનું તમે સંયોજન બનાવશો. હવે આ શું થશે? પાણીની કઠિનતામાં કોણ હોય છે? પાણીની કઠિનતા દૂર કરવા માટે Na2EDTA ઉપયોગી છે. પાણીમાં કોણ છે? Ca+2 અને Mg+2. તો શું થાય? તો કે Ca+2 અને Mg+2 EDTA સાથે જોડાય ત્યારે વધારે સ્થિર સંયોજન બનાવે છે એને કરતા, અને એને ક્યાં આવી જશે? પાણીમાં. તો પાણીની કઠિનતા શું થાય છે? દૂર થાય છે. Ca+2 અને Mg+2 EDTA સાથે સ્થાયી સંયોજન બનાવે છે. તેથી એને પાણીમાં દાખલ થાય છે અને કઠિનતા શું થઈ જાય? દૂર થઈ જાય. તમારું Na છે એ પાણીમાં દાખલ થાય એટલે કઠિનતા કેવી થઈ જાય? દૂર થઈ જાય. Ca+2 અને Mg+2 દૂર થાય અને Ca દાખલ થાય તો કઠિનતા દૂર થઈ જાય. બરોબર છે. આ વર્ણનાત્મક કહેવાય. આપણે ઓલરેડી શીખી ગયા છીએ આકાર વર્ણનાત્મકતા. તો આ વર્ણનાત્મક છે. આકાર વર્ણનાત્મક તમારું સંકીર્ણ સંયોજન છે એટલા માટે. અગત્યની જે ધાતુઓ છે એના નિષ્કર્ષણમાં ઉપયોગી છે. અગત્યની ધાતુ કોણ? સિલ્વર અને ગોલ્ડ ના નિષ્કર્ષણમાં સંકીર્ણ સંયોજન ઉપયોગી છે. સંકીર્ણ સંયોજન ઉપયોગી છે. કઈ રીતે છે? એકાદું એક્ઝામ્પલ આપો, તમે યાદ કરો છે. AuCN twice માઇનસ, આપણે ચેપ્ટર નંબર 6 ધાતુનું જે નિષ્કર્ષણ કર્યું હતું એમાં સોનું અને ચાંદી એનું કેસિયન અને NaCN સાથે તમે પ્રક્રિયા કરાવશો જલીય માધ્યમમાં એટલે આવું સંકીર્ણ સંયોજન બનાવશે. એની ઝિંક વડે રિડક્શન કરશો એટલે તમને શું મળી જાય? શુદ્ધ ધાતુ મળી જાય. પ્યોર ધાતુ તમને મળી જાય. યસ યા નો? હા કે ના બેટા? તો આવો આપણે સરસ મજાની વાત સાંભળેલી છે. આમાં કોઈ નવાઈની વાત નથી. મેં પણ સાંભળેલી છે અને તમે પણ સાંભળેલી છે. હા કે ના? ઓકે. પછી એની સાથે સાથે લખી દઉં છું મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા નિકલના શુદ્ધિકરણમાં યાદ હશે તમને સાહેબ NiCO4 સંકીર્ણ બને છે મોન્ડ કાર્બોનિલમાં. એનું તમે ઉષ્મીય વિઘટન કરશો એટલે શું બની જાય? શુદ્ધ નિકલ મળી જાય છે. બીજું હજી ધાતુને ઢોળ ચડાવવામાં, એ છઠ્ઠું નામ આપી દો ને. ધાતુને ઢોળ ચડાવવામાં ઉપયોગી છે. કઈ રીતે? હવે સમજો કે તમારે સિલ્વર છે ભાઈ, સિલ્વર ધાતુનો ઢોળ ચડાવો. બરોબર છે. તો સિલ્વર ધાતુનો ઢોળ ચડાવવા માટે શું કરશો તમે? Cn2 1 અને સોનાનો ઢોળ ચડાવો હોય તો AuCN2 આ પ્રકારનું સંકીર્ણનું બનાવી નાખવાનું. એની અંદર તમારે જેને ઢોળ ચડાવવો છે બરોબર છે એને કેથોડ તરીકે લેવાનું અને જેનો ઢોળ ચડાવવો છે એને એનોડ તરીકે. સમજો કે અહીંયા શુદ્ધ અશુદ્ધ Au બરોબર છે. આ દ્રાવણ કેનું લેશો તમે? AuCN twice એનું દ્રાવણ લેશો અને અહીંયા શું લેશો તમે? તો કોઈ પણ ધાતુ લઈ લ્યો. એના પર શું કરશે? Au આવી અને ચીપકી જશે એટલે સોનાનો ઢોળ ચડી જશે. અહીંયા આ કેથોડ હશે અને આ એનોડ હશે. એટલે એનોડ પરથી ધાતુનું વિઘટન થઈ અને કેથોડ પર શું થતું જશે ભાઈ? એનો ઢોળ ચડતો તમને જોવા મળશે. હા કે ના? હા કે ના બોલો? હા સાહેબ, એકદમ સાચી વાત છે. એટલે સુધી વાત ક્લિયર થઈ છે. હજી આગળ વધીએ છીએ. તમે જુઓ તમારું બ્લડ, આ જરા નોટ કરી લેજો. ટૂંકમાં યાદ રાખવાના છે. એટલા બધા એવું જરૂરી નથી કે પુસ્તકમાં આપ્યા છે એટલે લાંબા આપણે યાદ રાખો. હવે તમારે બ્લડ જે છે, બ્લડની અંદર તમારે હિમોગ્લોબિન આવેલું છે. એવી જ રીતે વનસ્પતિમાં જોવા જાવ તો ક્લોરોફિલ આવેલું છે. તમે વિટામિન B12 નામ સાંભળ્યું છે, આપણે ભણવાનું છે જૈવિક અણુઓમાં.
બરોબર છે. તો એ વિટામિન B12 જે છે સાયનોકોબાલેમાઇન, શું નામ છે એનું? સાયનોકોબાલેમાઇન. તો એ પણ એક જાતનું સરસ મજા સાયનોકોબાલેમાઇન. તો કોબાલ્ટ ધાતુ છે એમાં, બરોબર છે. અને એમાઇન પણ છે અને સાયનાઇડ છે. પણ તો એ બંને કેવા હશે? તો કે એ બંને તમારા સંકીર્ણ હશે. જો સાયનો છે એને ઘણી વખત સાયનો પણ કહે છે અને સાયનાઇડો પણ કહે છે. મેં તમને જ્યારે ભણાવ્યું ત્યારે કીધું છે, તો જરાક તમારે એના પર ગૌર કરવાનું છે. જ્યારે એની આપણે નામકરણ શીખવું છે ત્યારે મેં વાત કરેલી જ છે ઓલરેડી. તો શું કહે છે? તો કે ભાઈ તમારા હિમોગ્લોબિન, આ જે જૈવિક અણુઓ છે એમાં ખાસ કરીને હિમોગ્લોબિન છે. તો હિમોગ્લોબિનની અંદર તમારે લોહીની અંદર ખાસ કરીને સંકીર્ણ સંયોજન હોય. એવી જ રીતે ક્લોરોફિલમાં મેગ્નેશિયમનું સંકીર્ણ સંયોજન, લોહીમાં કોનું સંકીર્ણ સંયોજન હોય? કેટલામું કોઈ છે? 7મું. લોહીમાં હિમોગ્લોબિન, આયર્ન નું તથા ક્લોરોફિલમાં વનસ્પતિ, બરાબર, વનસ્પતિમાં ક્લોરોફિલમાં Mg તથા વિટામિન B12 માં કોબાલ્ટનું સંકીર્ણ સંયોજન આવેલું હોય છે. બરોબર છે. હિમોગ્લોબિનમાં આયર્ન Fe નું, પછી ક્લોરોફિલમાં Mg નું, અને તમારું વિટામિન B12 લઈએ સાયનોકોબાલેમાઇન. તો એમાં કોણ હોય છે? તો કે કોબાલ્ટનું સંકીર્ણ સંયોજન તમને આવેલું જોવા મળશે. બેટા યસ કે નો? બોલો જરાક. તો સાહેબ તમારે બધાએ શું કહેવાનું છે? યસ, કારણ કે આવેલું છે. અમારે ઘરનું કંઈ ચાલે નહીં. તો એ બધે શું છે? તો કે ભાઈ લોહીમાં જે છે એ ઓક્સિજનનું વહન કોણ કરશે? તો કે ભાઈ લોહીમાં ઓક્સિજનનું વહન આયર્નનું જે સંકીર્ણ સંયોજન છે એ O2 નું વહન કરશે. બરોબર છે. પછી એવી જ રીતે ક્લોરોફિલ છે. તો ક્લોરોફિલમાં Mg અને ક્લોરોફિલ, ક્લોરોફિલ એટલે કોણ કાના માટે ઉપયોગી છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની જે ઘટના છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે તમારું Mg યુક્ત ક્લોરોફિલ ઉપયોગી છે. હા કે ના બોલો? બરોબર છે. અને તમારું જે વિનાશી રક્ત અલ્પતા હોય, વિનાશી રક્ત અલ્પતા દૂર કરવા માટે વિટામિન B12 વપરાય છે. વિનાશી રક્ત અલ્પતા દૂર કરવા વિટામિન B12 ઉપયોગી છે. તો આ ત્રણે ત્રણ નો ઉપયોગ થાય છે. પણ ત્રણે ત્રણ કેવા છે? સંકીર્ણ સંયોજનો છે. જોવાનું છે બેટા. આ તો આપણે ઓલરેડી જોવાનું છે જૈવિક અણુઓ ચેપ્ટર નંબર 14 માં. કેમાં જોવાનું છે? ચેપ્ટર નંબર 14 ની અંદર એની સરસ મજાની વાતો કરવાની છે. ક્લિયર થાય છે આ કે વાત? ઓકે. હવે જુઓ, આમાં તમારા ધાતુ આયન સાથે સંવર્ગ થયેલા જૈવિક અગત્યના સંયોજનોમાં ઉત્સેચક પણ ઉપયોગી છે. ઘણા ઉત્સેચકો જે છે કે 8મું, ઘણા જૈવિક ઉત્સેચકો, એવો શબ્દ વાપરું છું કારણ કે બીજો પણ એક ઉત્સેચક મને કહેવાનો છું. જૈવિક ઉત્સેચકો. આ જે જૈવિક ઉત્સેચકો છે એના માત્ર તમારે નામ યાદ રાખવાનું છે. કાર્બોક્સી પેપ્ટિડેઝ A જૈવિક ઉત્સેચકો જેવા કે કાર્બોક્સી પેપ્ટિડેઝ A, કાર્બોક્સી પેપ્ટિડેઝ A. અને બીજું તમારું જે ઉત્સેચક છે એ છે તમારું કાર્બોનિક એનહાઇડ્રેસ. શું નામ છે? કાર્બોનિક એનહાઇડ્રેસ. પણ સંકીર્ણ સંયોજનના બનેલા હોય છે. શેના બનેલા હોય છે? સંકીર્ણ સંયોજનોના. કોણ કોણ? તો કે કાર્બોક્સી પેપ્ટિડેઝ A અને કાર્બોનિક એનહાઇડ્રેસ. આ બંને ઉત્સેચક છે એ સંકીર્ણ સંયોજનના બનેલા હોય છે. ઘણા ઉત્સેચકો કે જે તમારા ઔદ્યોગિક પ્રક્રમોમાં વપરાય છે, ઘણા ઉત્સેચકો કે જે તમારા ઔદ્યોગિક પ્રક્રમોમાં વપરાય છે, ઔદ્યોગિક પ્રક્રમોમાં
વપરાતા ઉત્સેચકો, ઉત્સેચક તો નહીં કહી પણ ઉદ્દીપક કહી દો, વપરાતા ઉદ્દીપક, ઉદ્દીપક જેવા કે વિલ્કિન્સન, વિલ્કિન્સન્સ ઉદ્દીપક. શું સૂત્ર થશે સાહેબ એનું? રોહોડિયમ ક્લોરીન ફોસ્ફેટ ટ્રાઇફિનાઇલ એવું લખો, PPH3 થ્રાઇઝ. આનું બંધારણ ખાસ યાદ રાખવાનું છે, MCQ માં પૂછાય છે બેટા, બરાબર છે. આ બધા MCQ માં પૂછાય છે. આ બધા જેટલા એના ઉપયોગો છે, ઉપયોગો ક્યારે એક સાથે હજી સુધી નથી આવું બન્યું કે પૂછાણા હોય, પણ MCQ માં પૂછાય છે. આનું નામ લખવા જઈએ તો શું થાય? આનું નામ લખવા જઈએ જરાક, શું થશે બેટા? તો કે જો ક્લોરાઇડો, ક્લોરાઇડો, ક્લોરાઇડો ટ્રીસ ટ્રાય ફિનાઇલ, કૌંસમાં ખરેખર લખવું જોઈએ, ક્લોરાઇડો ટ્રીસ ટ્રાય ફિનાઇલ ફોસ્ફેટ, બરોબર છે. અને શું આવશે? રોહોડિયમ 1. આ એનું IUPAC નામ થશે. કોનું IUPAC નામ છે બેટા? ક્લોરાઇડો ટ્રીસ ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન આવશે બેટા, સોરી ફોસ્ફીન. કારણ કે જે 3 હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજનને દૂર કરીને PH3 જોડાણા છે, બરોબર છે. એટલે ફોસ્ફીન રોહોડિયમ 1 આ એનું સરસ મજાનું IUPAC નામ છે. અને એનું વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. શું શેના તરીકે ઓળખવામાં આવે છે બેટા? વિલ્કિન્સન, વિલ્કિન્સન, વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત પૂછેલો છે MCQ ની અંદર, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બેટા. ઓકે, ત્યાર પછી જો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ આવતો, તમને ખ્યાલ હશે બેટા. તો એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હોય ને, તો એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીને હાઇપોના દ્રાવણમાં ધોવામાં આવતો, બરોબર છે. ફોટોગ્રાફ પાડી લીધું બ્લેક એન્ડ વ્હાઇટ, જેને શ્વેત શ્યામ ફોટોગ્રાફી, ડેવલપર તરીકે, જેને આપણે ફોટા ધોયા કહીએ છીએ, ડેવલપર તરીકે હાઇપોનું દ્રાવણ, હાઇપોનું દ્રાવણ, હાઇપોનું દ્રાવણ એટલે શું થાય? Na2S2 Na2S2O3 અને હાઇપોનું દ્રાવણ કહેવાય. હાઇપોનું દ્રાવણ શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં ડેવલપર તરીકે હાઇપોનું દ્રાવણ વાપરવામાં આવતું. અત્યારે તો મેમરી બેઝ થઈ ગયું, બરાબર ને, બધું મેમરી કાર્ડમાં જ ફોટા પાડી લે છે. એટલે ફોટા ધોવાનો એવો પ્રશ્ન થયો. તો પહેલા તો શું હતું? રોલની અંદર ફોટા પાડવાના, પછી એ ફોટા સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવવા જોઈએ, લેબમાં જઈને ડાયરેક્ટ રોલ ખોલવાનો અને સરસ મજાનું શું થતું એમાં, તો કે એને ધોઈ અને ફોટો તમને મળી જતો. તો એ જે ફોટો છે એને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, ત્યારે તમારું ડેવલપર તરીકે હાઇપોનું દ્રાવણ, હાઇપો એટલે શું થાય? Na2S2O3 આનું દ્રાવણ વપરાતું. હવે શું થતું? તો કે જે ફોટો છે ને એમાં AgBr આવતું, જે AgBr ને શું કરતું? તો કે સંકીર્ણમાં, AgBr ને સંકીર્ણ AgS2O3 twice -3 S2O3 twice -3 માં રૂપાંતર કરી દેતું. જે AgBr ને સંકીર્ણ AgS2O3 twice -3 માં રૂપાંતર કરતું, જેથી કરીને તમને ફોટો મળતો. ભઈલા નહીતર ફોટો મળતો ને છેલ્લી લાઈન દેખાય છે બેટા? યસ દેખાય છે, નો પ્રોબ્લેમ. ક્લિયર થાય છે અત્યાર સુધીની વાત? ઓકે વેલ. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ કે ભાઈ તમારા ઔષધોમાં પણ તમને સંકીર્ણ, એમાં જો સંકીર્ણ સ્વરૂપે ઔષધ હોય ને તો એ વધારે ઉપયોગી બને. સંકીર્ણ સ્વરૂપે ઔષધ 11મો પોઈન્ટ છે. સંકીર્ણ સ્વરૂપે
ઔષધ વધુ ઉપયોગી છે, વધારે અસરકારક હોય. જો તમે સંકીર્ણ સ્વરૂપે તે ઔષધને લ્યો ને તો એ ઔષધ તમને વધારે ઉપયોગી બને છે. મતલબ કે ઝડપથી તમારા જે કંઈ સ્થળ, જે કંઈ શરીરમાં જે પોઈન્ટ ઉપર જે અસર કરવાની છે એ શું કરશે? ઝડપથી કરે છે. કેવા સ્વરૂપે? સંકીર્ણ સ્વરૂપે જો ઔષધ લેવામાં આવે તો. હવે હું તમને એમ કહું છું, ઘણી બધી વનસ્પતિ કે પ્રાણીઓ છે એની અંદર ઘણા બધા ધાતુઓની વિશાળ અસર તમને જોવા મળે છે, બરાબર છે. એમાં ખાસ કરીને કોણ? કોપર અને આયર્ન. કોણ કોણ? કોપર અને આયર્ન. તો કોપરની વિશાળ અસર હોય, કોપરની વિશાળ અસર કોની મદદથી દૂર કરી શકાય? તો કે ભાઈ આપણી પાસે સરસ મજાનું એક સંયોજન છે પેનિસિલિન. કોણ છે? પેનિસિલિન. એ પેનિસિલિનનો જ એક ભાઈ છે ડી પેનિસિલેમાઇન. શું નામ છે એનું? અસર ડી પેનિસિલેમાઇન. ડી પેનિસિલેમાઇન. એની મદદથી તમે કોપરની વિશાળ અસરને શું કરી શકો છો? દૂર કરી શકો છો. એવી રીતે આયર્નની વિશાળ અસર હોય એને તમે ડેસફેરોક્સાઇમ બી. આયર્ન માટે ડેસફેરોક્સાઇમ બી નો ઉપયોગ થઈ શકે છે. કોનો ઉપયોગ થઈ શકે છે? ડેસફેરોક્સાઇમ બી નો ઉપયોગ થઈ શકે છે. તો તમને એમસીક્યુ એવું પૂછે કે ભાઈ કોપરની વિશાળ અસર કોણ ઘટાડે છે? તો ડી પેનિસિલેમાઇન. અને આયર્નની વિશાળ અસર કોણ ઘટાડે છે? તો ડેસફેરોક્સાઇમ બી. કોણ ઘટાડે છે બેટા? ડેસફેરોક્સાઇમ બી. તમને ડેસફેરોક્સાઇમ માં છો બેટા, ન સમજતા. ડેસફેરોક્સાઇમ બી ની મદદથી તમે શું કરી શકો છો? તો કે ભાઈ તમારા આયર્નની વિશાળ અસરને તમે દૂર કરી શકો છો. ક્લિયર થાય છે બેટા? બહુ સિમ્પલ વાત છે. એમાં તે આ બે કેવા છે? તો કે સવર્ગ સંયોજનો હશે. કેવા સ્વરૂપે છે? સવર્ગ સંયોજનો સ્વરૂપે તમારા આયર્ન અને કોપરની વિશાળ અસરને દૂર કરશે. હવે તમારું ઈડીટીએ છે એ લેડની વિશાળ અસર દૂર કરે છે. ઈડીટીએ એ લેડ ની વિશાળ અસર દૂર કરે છે. ઈડીટીએ કોની? લેડની વિશાળ અસરને દૂર કરે છે. હવે તમારા પ્લેટિનમના કેટલાક સંયોજનો છે એ ગાંઠની વૃદ્ધિને અટકાવે છે. પ્લેટિનમના કેટલાક સંયોજનો ગાંઠની વૃદ્ધિને અટકાવે છે. મતલબ કે કેન્સરની જે ગાંઠ હોય એની વૃદ્ધિને અટકાવે છે. તો કેન્સરના સારવાર માટે સિસ્પ્લેટિન, કેન્સરની સારવાર માટે સિસ્પ્લેટિન નીચે લખી દો. સંકીર્ણ ઉપયોગી છે. કયું સંકીર્ણ ઉપયોગી છે? સિસ્પ્લેટિન. ટ્રાન્સપ્લેટિન નહીં વપરાય. ટ્રાન્સપ્લેટિન વાપરી શકાશે નહીં. સિસ્પ્લેટિન જે સંકીર્ણ સંયોજન છે ઉપયોગી છે. કેમ ટ્રાન્સપ્લેટિન નહીં? તો કે ટ્રાન્સપ્લેટિન છે એ પ્રકાશીય સંઘટક નથી અને એ અસર પણ દર્શાવશે નહીં. જ્યારે સિસ્પ્લેટિન છે એ તમારા કેન્સરના કોષો છે એના પર શું દર્શાવે છે? અસર દર્શાવે છે. તો આ મસ્ત મજાની તમારા સંકીર્ણ સંયોજનોના ઉપયોગોની વાત થઈ ગઈ છે બેટા. કેની વાત થઈ ગઈ છે? સંકીર્ણ સંયોજનોના ઉપયોગોની વાત થઈ ગઈ છે. આ જે સંકીર્ણ સંયોજનોના ઉપયોગો છે એ એમસીક્યુમાં ખાસ પૂછાતા હોય છે. ક્લિયર? તો આજે આપણે સરસ મજાનો એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છે એના એમસીક્યુ. ઓકે, થેન્ક યુ.